ગુજરાતમાં 3 દિવસીય વિધાનસભાનું ચોમાસું સત્ર મળ્યું છે અને આ સત્રને લઈને વિરોધ પક્ષના ધારાસભ્યો દ્વારા સરકાર ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે, આરોપ લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે ફરી એકવાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર આરોપ લગાવતા 3 દિવસના સત્રને લઈને ગુજરાતના લોકોનો અવાજ દબાવવામાં આવતો હોવાનો આરોપ તેમણે કર્યો છે। અને એટલું જ નહીં, ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારો વનકર્મીઓ જે આંદોલન કરી રહ્યા છે ને જ્યારે તેઓ ગાંધીનગર પહોંચ્યા ત્યારે આખું ગાંધીનગર આંદોલનની ભૂમિમાં ફેરવાયું છે તે પ્રકારની વાતને લઈને તેમણે સરકારને આડે હાથ પણ લીધા છે। શું કહી રહ્યા છે ચૈતર વસાવા, શું સમગ્ર મામલો છે, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। ગુજરાતની વિધાનસભાનું 3 દિવસીય ચોમાસું સત્ર મળ્યું છે, જેમાં સત્તા પક્ષ અને વિપક્ષના ધારાસભ્ય 3 દિવસના સત્રમાં આવી રહ્યા છે। ત્યારે વિરોધ પક્ષ દ્વારા પહેલાથી જ જ્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ 3 દિવસનું સત્ર બોલાવ્યું હતું તેને લઈને વાંધો ઉઠાવ્યો હતો, વિરોધ નોંધાવ્યો હતો। તેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના લોકોના વિવિધ જે પ્રાણ પ્રશ્નો છે તેના માટે સરકારે વધુ સમય ફાળવવો જોઈએ। 3 દિવસનો સત્ર માત્ર સમય પૂરવા માટેની જ વાત છે તે પ્રકારની વાત છે તે વિરોધ પક્ષના નેતાઓ દ્વારા, ધારાસભ્યો દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે આજે વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ પક્ષના ધારાસભ્યોએ જ્યારે રજૂઆત કરી સદનમાં ત્યારે તેમણે મંત્રીઓએ કોઈ જવાબ ના આપ્યો તે પ્રકારનો આરોપ પણ લગાવ્યો। ફરી એકવાર આ જ ઘટનાને લઈને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ તેઓ જ્યારે ગાંધીનગર પહોંચ્યા ને તેમણે જે વાત પોતાના નિવેદનમાં કહી છે કે સમગ્ર ગાંધીનગર છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હોય તેવો પ્રકારનો અનુભવ તેમને થયો। એટલું જ નહીં, છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટ પાસ થયેલા શિક્ષકોને લઈને તેમણે નિવેદન આપ્યું કે તેઓ કાયમી ભરતી માટે માંગ કરી રહ્યા છે, તેમજ ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો છે તે આંદોલન કરી રહ્યા છે। હાલ OPSની માંગ સાથે શિક્ષકો આંદોલન કરી રહ્યા છે। તે જુદા જુદા મુદ્દાઓ છે તે ચૈતર વસાવાએ પોતાના નિવેદનમાં ઉઠાવ્યા છે। તેમજ તેમના વિસ્તારોમાં અને આદિવાસી વિસ્તારોમાં જે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે, વર્ગખંડો નથી, 73ની જમીનો જે બારોબાર સગે વગે થઈ રહી છે, તેમજ અલગ અલગ મુદ્દાઓને લઈને તેમણે સરકારને આડે હાથ લીધા છે। પહેલાં તો શું ચૈતર વસાવાએ સરકાર ઉપર પ્રહાર કર્યા છે અને શું આરોપ લગાવ્યા છે તે સાંભળી લો। સભાનું 5મું સત્ર એટલે ચોમાસું સત્ર આજે મળી રહ્યું છે, ત્યારે માત્ર 3 જ દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું છે। આજે ગુજરાતમાં એવા કેટલાય પ્રશ્નો, સમસ્યાઓ આજે ઊભી છે, છતાંય આ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોની મુદત આપવામાં નથી આવી। સાથે સાથે માત્ર કોરમ પૂરું કરવા માટેનું જ આ સત્ર બોલાવ્યું હશે એવું અમને લાગી રહ્યું છે। કેમ કે આજે ગુજરાતમાં તમે જોઈ લો, દિવસે ને દિવસે કરોડો રૂપિયાના ડ્રગ્સોના સમાચારો આવે છે। સાથે સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારોના પ્રશ્નો આજે કાયમી શિક્ષકની ભરતીને લઈને છે, વનકર્મીઓ આજે આંદોલન કરી રહ્યા છે। આજે અમે જ્યારે ગાંધીનગરમાં આવ્યા તો અમને તો એવું લાગ્યું કે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। કેમ સરકાર આટલું બધું ડરે છે? ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે? સંવિધાનિક અધિકારો કેમ દબાવવામાં આવે છે? ત્યારે આજે ગુજરાતમાં હોય કે આદિવાસી વિસ્તારમાં હોય, ખાનગીકરણ દિવસે ને દિવસે વધતું જાય છે। શાળાઓમાં શિક્ષકો નથી, ઓરડાઓ નથી, અને એકલવ્ય જે મોડલ શાળા છે એમાં 12થી શિક્ષકોની ભરતી થાય છે। એવા અનેક સમસ્યાઓ, પ્રશ્નો છે। તો તે ડબલ એની જમીનોના કૌભાંડો આજે દિવસે ને દિવસે બહાર આવે છે। એવી રીતના એસટીના જાતિના પ્રમાણપત્રની બાબત હોય, સિંચાઈની બાબત હોય કે દિવસે ને દિવસે ગુજરાતમાં મહિલા પર થતા અત્યાચારોની બાબત હોય, અમારે દરેક બાબતોને લઈને આજે રજૂઆતો કરવાની હતી, પ્રશ્નો પૂછવાના હતા। છતાંય ટૂંકી મુદતની વિધાનસભાનું સત્ર બોલાવીને આ માત્ર અમારી સાથે, વિપક્ષની સાથે અન્યાય નથી, પણ ગુજરાતની સમગ્ર જનતા સાથેનો અન્યાય છે એવું આજે અમે લાગી રહ્યું છે। માત્ર ને માત્ર આજનું જે સત્ર છે, ચોમાસું સત્ર, માત્ર કોરમ પૂરું કરવા માટે જ સરકારે બોલાવ્યું છે એવું અમે માની રહ્યા છીએ। હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। તેમણે અલગ અલગ મુદ્દાઓને લઈને સરકારને ઘેર્યા છે। મહિલાઓ પર અત્યાચારની વાત હોય, સિંચાઈનો જે પ્રશ્ન હોય, તેમજ શિક્ષકોની જે કાયમી ભરતીની માંગ હોય કે પછી યુવાનોની રોજગારીની બાબત હોય, તેવા અલગ અલગ મુદ્દાઓ છે તે વિધાનસભા સત્રમાં તેમણે રજૂઆત કરી છે। આના ઉપર ચર્ચા થવી જોઈએ ને જે આ 3 દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું છે તે સત્ર માત્ર ને માત્ર એક સમય પૂરો કરવા માટેનું કામ હોય ને જે ગુજરાતની જનતાનો અવાજ છે તે જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ હોય તે પ્રકારના આરોપો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે। હવે જોવાનું રહ્યું કે જે 3 દિવસનું સત્ર બોલાવીને સરકાર પણ ક્યાંક ને ક્યાંક વિવાદોમાં ઘેરાઈ છે,
ત્યારે હવે આ સત્ર દરમિયાન કયા પ્રકારની રજૂઆતો થાય છે અને આગામી સમયમાં સરકાર છે તે કઈ કઈ બાબતોને લઈને હકારાત્મક થાય છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા